વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા માર્ચ 2024ની તૈયારીના ભાગરૂપે આપણે ગાલા અસાઇનમેન્ટ 2024 ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 6માંથી આપણે વિભાગ એનું સોલ્યુશન જોવાના છીએ. તો આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવશે. તો વિડીયો પસંદ આવે તો તમારું ફ્રીનું કામ કે લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ જોડકાનું 5 માર્ક્સનું છે. તો એમાં આવશે રુદ્ર મહાલય, તેમાં જવાબ આવશે સિદ્ધપુર. એના પછી નાટ્યશાસ્ત્ર, તેમાં જવાબ આવશે ભરતમુનિ. એના પછી અભયારણ્ય, તો એમાં જવાબ આવશે બી ચંદ્રપ્રભા. ગરમ પાણીના ઝરા, તો એ ક્યાં આવેલા છે? તેમાં જવાબ આવશે સી લસુંદરા. અને ઇજારાશાહીને વેગ મળ્યો, તેમાં જવાબ આવશે ઈ ખાનગીકરણ. તો અહીંયા તમારું જોડકો પૂર્ણ થાય છે. એના પછી ખરા ખોટા છે 5 કે ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું, તો આ વિધાન છે ખોટું. મસ્જિદના કિબલાના અંત ભાગને લીવાન કહે છે, તો આ વિધાન પણ ખોટું છે. 8મું, કોટ્સ એલિમેન્ટરીઝ કમિશન ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે, વિધાન આવશે સાચું. મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 108 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, વિધાન આવશે સાચું. અને 15મી ઓગસ્ટ 1948ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો, તો આ વિધાન ખોટું છે, કેમ કે આપણે બચપણથી ભણતા આવેલા છે 1947માં આઝાદ થયેલો છે. ચાલો, એના પછીના પ્રશ્નોની વાત કરીએ. ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યા 11મી કે ખાલી જગ્યામાં એકતા અને ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે, તો કે વિવિધતામાં એકતા. ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. કોનાથી? તો કે સહ-અસ્તિત્વની ભાવનાથી. ધરોઈ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો જવાબ આવશે સાબરમતી. એના પછી 14મું, ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, તેમાં જવાબ આવશે મિઝોરમ. પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, તેથી તે ગુજરાતમાંથી ખાલી જગ્યા આયાત કરે છે. તો દરિયામાંથી આપણે કોમનલી વિચારીએ તો શું મળે છે? તો કે મીઠું. ચાલો, એના પછી વાત કરીએ આપણે વિકલ્પો. તો પહેલું, ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો હતો? તો જવાબ આવશે બી ઋષિ મુનિઓએ. તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે? તો એમાં જવાબ આવશે કાવેરી. એના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો એમાં જવાબ આવશે નર્મદા. 19મું, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તેમાં 19માં જવાબ આવશે સી બજાર પદ્ધતિ. 20મું, ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તેમાં જવાબ આવશે એ મિશ્ર. ચલો, એના પછીના આપણે 4 પ્રશ્નો જવાબ છે નાના કે ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તેમાં જવાબ આવશે અલંગ. ક્યાં આવેલું છે? તો કે ભાવનગર. એના પછી 22મું, કોને દ્રુત ગતિ માર્ગ પણ કહે છે? તેમાં આવશે એક્સપ્રેસ હાઈવે. કયો હાઈવે? એક્સપ્રેસ હાઈવે. ચાલો, એના પછી વાત કરીએ 23મું, કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે? તેમાં આવશે સમાજવાદી પદ્ધતિ. કઈ પદ્ધતિ? સમાજવાદી. અને 24મું છે, કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે? તેમાં જવાબ આવશે સમાજવાદી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા 6 પેપરોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારે પહેલાંના 5 પેપરનું સોલ્યુશન જોવાનું બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. ના, બધું કામ કરવું ફ્રી છે, કોઈ પણ તમારે રૂપિયો ભરવાનો થતો નથી. તો ફ્રીમાં તો આપણે ઝડપથી કામ કરીએ છીએ, તો ઝડપથી કરી લેશો. થેન્ક યુ વેરી મચ.